ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગો માટેનું સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાયો, જેમાં દિવ્યાંગ લોકો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। ધોરાજીના સરકારી હોસ્પિટલમાં આજરોજ દિવ્યાંગો માટેના સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાયો, જેમાં દિવ્યાંગમાં અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ખામી, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી, અન્ય પ્રકારની ખામી હોય તેવા દિવ્યાંગ ધરાવતા લાભાર્થીઓને ભારત સરકારની સ્કીમ અંતર્ગત સાધન લેવા પાત્ર હોય તેના માટેની તપાસ અને સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરાયું। અશ્વિનભાઈ વિનુભાઈ સરદારા, અમે વિકલાંગની સહાય માટે આવ્યા છે। અમને બાઇક મળે, ઘોડી મળે, સરકારી સહાય મળે, ગાડી મળે, યો બાઇક, સાયકલ મળે, એના માટે અમે આવ્યા છે। સરકારને અપેક્ષા કરવા આવ્યા છે। યોજના બહુ સારી છે। મને હું વિકલાંગ છું, યુપીઆઈડી કાર્ડ આપે અને અમને મારે બાઇસિકલ જોઈ છે, યો બાઇક। હું ભરત કાંતિલાલ ગંગાજરિયા, ગામ ધોરાજી। હું ઓર્થોપેડિક દિવ્યાંગતા ધરાવું છું અને આ સાધન સહાયક કેમ્પમાં હું સાધન સહાયક ના લાભ માટે હું હાજરી આપી છે। અને અહીંની વ્યવસ્થા જોતા એવું લાગે છે કે ભારત સરકારે દિવ્યાંગો માટે ઘર આંગણે જે કંઈ ઘર બેઠે ગંગાની લાભ જે આપ્યો છે, જેથી દરેક દિવ્યાંગો અહીંના લાભોથી કોઈ વંચિત ના રહે એવો ભારત સરકારે પ્રયાસ કર્યો છે। એ બદલ અમારા દરેક દિવ્યાંગો વતી અમે ભારત સરકારના આભારી છીએ। ડોક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, સરકારી હોસ્પિટલ ધોરાજી। આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલના કેમ્પસમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હાડકાની ખામી, માનસિક રોગની ખામી, સાંભળવાની તકલીફો, કાનની ખામી, આંખની ખામી વગેરે પ્રકારની ખામીઓની તપાસણી કરી અને એને અનુરૂપ ટકાવારી મુજબનું સર્ટિફિકેટ ઇસ્યુ કરી યુડીઆઈડી કાર્ડની કામગીરી યોજવામાં આવેલ છે। આ ઉપરાંત જે લાગતા વળગતા દર્દીઓ માટે જયપુરી ફૂટ છે, સાંભળવા માટે ઇયરિંગ છે, ચાલવા માટે સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે વગેરે એલિન્કો કંપની દ્વારા માપ સાઇઝ લઈ અને આપવા માટેની પણ કામગીરી યોજાયેલ છે। વધારામાં કેવાયસી, આધાર કાર્ડના સુધારા વધારા, આવકનો દાખલો, ઉંમરના દાખલા વગેરે પ્રકારની કામગીરી પણ જોડે જોડે યોજવામાં આવેલ છે, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, આરોગ્ય વિભાગની ટીમ તથા સરકારી હોસ્પિટલની ટીમ ઉપસ્થિતિ દિવ્યાંગોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।